વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું લેસન નંબર જે આપણું 8મું છે આર્થિક સુધારાઓ લેસન નંબર 8 છે આપણું આર્થિક સુધારાઓની અંદર હવે આપણે આર્થિક સુધારાઓમાં જે પોઈન્ટ આપણો 10મા નંબરનો છે જેની આપણે ચર્ચા હવે કરવાના છે તો આપણે ખાસ કરીને જોઈશું કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપની પહેલા આપણે ચર્ચા કરી દઈએ તો ભારતમાં એમ કહેવાય છે કે વિદેશી વ્યક્તિઓ જે પણ ભારતની અંદર આપણે જોઈએ જે પણ એમ કહેવાય છે કે વિદેશી જે વ્યક્તિઓ છે એ વિદેશી વ્યક્તિઓ એમ કહેવાય છે કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે જો શું કે છે જે નાણાં સંસ્થાઓ છે આપણી એના દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું તેનું સ્વરૂપ આપણે નીચે મુજબ આપેલ છે તો આપણે જોઈશું પહેલું તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે તો તે કેના સ્વરૂપમાં હોય છે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે શું કે છે સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી એટલે કહેવાય છે તે વધુ સ્થિર રોકાણ આપણને ગણવામાં આવે છે તે યંત્ર કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં હોય છે જો તે શું કહે છે જે પણ આપણે જોઈએ કે યંત્ર છે કાચો માલ છે એ સંપત્તિના સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને ત્યાર પછી આપણે જોઈશું તે એમ કહેવાય છે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે પણ આવે છે જો શું કે છે તે આપણે એમ કહેવાય છે કે નવી ટેકનોલોજીના સ્વરૂપે પણ આપણને આવતી જોવા મળે છે એટલે ત્યાં પછી જોઈશું આપણે કે તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે તે શું કરે છે કે આપણને કાર્ય સંસ્કૃતિ ત્યાં ઊભી કરતી જોવા મળે છે એટલે ભારતમાં તબક્કાવાર આપણે જોઈએ કેમ કહેવાય છે કે વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે આ ભારતના એમ કહેવાય છે તો ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે એટલે સીધું વિદેશી મૂડીરોકાણ વધારીને અને ભારતના વિદેશી હુડિયામણની અનામતોમાં પણ એ લોકોએ વધારો ઝીકાયો છે એટલે વધારો કર્યો છે ત્યાર પછી જોઈએ ભારતની વિદેશ વેપાર નીતિ કે ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસીની આપણે વાત કરી દઈએ તો ભારતની આપણે જોઈએ છીએ કે વિદેશ વેપાર નીતિની વાત કરી દઉં તો એમ કહેવાય છે ભારતની વિદેશ વેપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવેલી જોવા આપણને મળે છે એટલે જોઈએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા અને માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત શું કે છે જે આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધા સામે એમ કહેવાય કે ઘરેલું ઉદ્યોગો જે પણ આપણા છે એમને રક્ષણ આપવું અને એમ કહેવાય છે આયાતો પર અંકુશ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ પછી આપણે જોઈશું કે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે પણ ટેકનોલોજી યંત્રો પૂરક યંત્ર તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું અને ત્યાર પછી કહે છે વિદેશી હુડિયામણ જે પણ આપણું વિદેશી હુડિયામણ છે એ વિદેશી હુડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાતો પર અંકુશ રાખવો કે નહીં એવો ત્યાં ક્વેશ્ચન ઊભો થતો જોવા આપણને મળે છે ત્યાર પછી આપણે જોઈશું કે ચોથા નંબરનો જે પોઈન્ટ છે આમાં કે આવશ્યક જે આયાતો છે જે પણ આપણે બહારના દેશોમાંથી જે આયાત થતી હોય છે એ માટેની ચૂકવણી માટે જરૂરી હુડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ શું કે છે આવશ્યક જે પણ આયાતો છે એની માટેની ચૂકવણી માટે એમ કહેવાય જરૂરી હુડિયામણ કમાવા હુડિયામણ એટલે વિદેશી નાણું કમાવા માટે આપણે જોઈએ કે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ ત્યાર પછી કહે છે કે ઘણી બધી ભારતીય વસ્તુઓ જે આપણી ભારતીય વસ્તુઓ છે એ ભારતીય વસ્તુઓ એમ કહેવાય છે ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી શું કે છે જો તે ગુણવત્તાના પ્રશ્ન એમ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી અને વિદેશ નીતિ માટે આ પ્રશ્નો ઉકેલ પડકારજનક હતા એટલે એનો ઉકેલ પણ લાવી શકતા નથી ત્યાર પછી જોઈએ વિદેશ વેપાર નીતિના ઘડતરમાં જે પણ આપણી વિદેશ વેપાર નીતિ ઘડતર છે એ વિદેશ વેપાર નીતિ ઘડતરમાં આપણે જોઈએ તો કે છે કે રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગો જે પણ આપણા નાના અને ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોના એમ કહેવાય છે કે ઉત્પાદનની આપણે કહેવાય ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે એટલે કે વિદેશ વેપાર નીતિના ઘડતરમાં જોઈએ કે રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગો જે પણ નાના અને ગૃહ ઉદ્યોગો છે આપણા એના ઉત્પાદન તથા વિકાસને આપણે પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે આંતરરાષ્ટ્રીય વેપારની આપણે વાત કરી દઈએ તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આપણે જોઈએ કે વિદેશી હુડિયામણ જે પણ આપણું વિદેશી હુડિયામણ છે
એ વિદેશી હુડિયામણની જરૂરિયાત ઊભી થાય છે। તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સંસ્થાઓ સમસ્યાઓ જે પણ આપણી આંતરરાષ્ટ્રીય જે સમસ્યાઓ છે, વેપારની જે સમસ્યાઓ છે, આપણે એ સમસ્યાઓની આપણે જોઈએ તો એમ કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય જે સમસ્યાઓ હશે એ સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી જોવા આપણને મળે છે। એટલે આ તમામ જે પડકારો આપણે જોયા એ પડકારોને આપણે ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા છે। આ જે ટોપિક છે હવે પૂછાવાના નથી। એટલે હવે આપણે જે આ બે ટોપિક છે નોટ જે મેં કર્યા છે એ જે 30 માર્ક્સના અભ્યાસક્રમમાં પૂછવાના નથી તો આપણે પણ પૂછવાના નથી। હવે આપણે જે વિકલ્પો આપેલા છે એની ચર્ચા કરી દઈએ। અહીંયા વિકલ્પોમાં આપણે જોઈએ ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા તો ઈસવીસન 1991માં। ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો તો ઈસવીસન 1973માં આવ્યો। ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે તો કહેવાશે કે રેલવે જે ઉદ્યોગ છે એમ કહેવાય છે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલ છે। આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય તો આયાત અવેજીકરણ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એને કહેવામાં આવે છે। ત્યાર પછી આપણને અહીંયા એની થોડી વ્યાખ્યાઓ આપેલી છે પારિભાષિક શબ્દો જેને આપણે કહીએ છીએ। તો પારિભાષિક શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે થોડાક એને યાદ રાખવાના છે, સમજવા પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય આવક જે છે લેસન નંબર 9ની આપણે ચર્ચા કરીએ છીએ। તો આપણે રાષ્ટ્રીય નેશનલ ઇન્કમની જે ચર્ચા કરું છું હું, ધ્યાન આપજો ખાસ। અને પહેલાં સૌપ્રથમ તમારી ટેક્સ્ટ બુકની અંદર જ્યાં મેં નોટ શબ્દ લખેલો છે જે નથી પૂછાવાના એની ઉપર તમારે એમ કહેવાય છે કે ત્યાં લખી દેવું એટલે તમને યાદ રહેશે કે આટલા ટોપિક તમારા પૂછાવાના નથી। ત્યાર પછી હવે આપણે રાષ્ટ્રીય આવકની પ્રસ્તાવનાની ચર્ચા કરી દઈએ છીએ। તો જોઈએ રાષ્ટ્રીય આવક એ સમગ્ર લક્ષી રાષ્ટ્રીય આવક પહેલાં કોને કહેવાય તો આખા દેશની આવક, સમગ્ર દેશની આવકને આપણે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। સમગ્ર એટલે કે આપણો જે દેશ છે એ દેશની આવકને આપણે કઈ આવક કહીશું તો કે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। તો રાષ્ટ્રીય આવક આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવક એ સમગ્ર લક્ષી એટલે કે બૃહદઅર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે। રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પણ પ્રયાસ થાય છે। કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું પણ સરવૈયું છે, જે આખા વર્ષ દરમિયાનનું સરવૈયું કહેવાય છે। જે સરવૈયું આપણે કાઢીએ છીએ એકાઉન્ટમાં આપણે શીખીએ છીએ। રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પણ પરિચય મળજો। કઈ આની આર્થિક એટલે નાણાંની બાબતની વાત કરવાની છે। તો કયો દેશ આગળ છે નાણાંની બાબતે એ આપણે ખાસ જોઈશું। એટલે રાષ્ટ્રીય આવક એમ કહેવાય કે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળશે। જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું જો રાષ્ટ્રીય આવકમાં જે પણ દેશમાં વધારો થાય તો તંદુરસ્તીનું પ્રતીક કહેવામાં એને આવે છે કે આ દેશ છે, નોર્વે છે, ઓસ્ટ્રેલિયા છે, જે આ બધા દેશો જે છે એમની રાષ્ટ્રીય આવક ખૂબ જ વધુ છે એટલે એમ કહેવાય છે તંદુરસ્તીનું પ્રતીક ગણવામાં આવે છે। અને રાષ્ટ્રીય આવકમાં એ લોકોને ધરખમ વધારો થતો જોવા આપણને મળે છે। પણ આપણે જોઈએ તંદુરસ્તીનું પ્રતીક છે પણ અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક આપણે એમ કહેવાય છે કે ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય તો તે અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવાય છે। ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને જો ટીક કરજો ખાસ શું કહે છે એની વ્યાખ્યા છે રાષ્ટ્રીય આવકની। તો કહે છે અહીંયા કે ઉપયોગ કરીને એટલે કે કુદરતી સંપત્તિનો એટલે કે સામાન્ય રીતે આપણે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો જે પણ ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય
તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકના આપણે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી એનએનપી, પછી જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એનડીપી, એટલે કે એમ તો જોઈએ છે કે બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. જ્યારે પણ આપણે બે દેશોની કોઈ સરખામણી કરતા હોય ત્યારે પણ આપણે તેનો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ. એટલે કે છે કે એમ કે આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય છે, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતોનો પરિચય આપણે મેળવવાના છીએ. એટલે આપણે ખાસ કરીને પહેલાં આપણે જોઈશું કે જીએનપી છે, અને હું તમને લોકોને અહીંયા બતાવું છું, એટલે તમે એને ખાલી ફૂલ ફોર્મ તમારે પહેલાં યાદ રાખવાના છે. જીએનપી, જીડીપી તો મેં તમને કીધું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે આપણે જોઈશું અહીંયા જે આપણને આપેલા છે ફૂલ ફોર્મ. એનડીપી જે છે તો કે શુદ્ધ આંતરિક, એટલે કે આંતરિક પેદાશ. પછી જીએનપી કુલ રાષ્ટ્રીય, એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેને આપણે કહીએ છીએ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. પછી એનએનપી શુદ્ધ રાષ્ટ્રીય, નેટ નેશનલ પ્રોડક્ટ, અને પછી માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમ છે. એ ખાસ આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે. જીડીપી મેં તમને કીધું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. એટલે વિદ્યાર્થીઓ જે આજનું મેં જે ટોપિક ભણાવ્યો એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે આનો ફૂલ ફોર્મ લખવાના છે. હું તમને જે હોમવર્કમાં તમારે જે 9મું લેસન તમે સ્ટાર્ટ કરો અને 8મા લેસનનું સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. અને 9મા લેસનની અંદર આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એની અંદર આપણે મેં તમને જે કીધું કે જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપીના પૂરા નામ તમારે નોટબુકમાં લખવાના છે. આભાર વિદ્યાર્થીઓ.